પરિસ્થિતિ એટલી કપરી હતી। ત્યાંથી અમારી સાથે જોડાઈ ગયા છે સંવાદદાતા જય ગોસ્વામી। જય, હેલિકોપ્ટરથી રેસ્ક્યુ કરવામાં આવ્યું છે, શું છે પૂરી વિગતો? દેવભૂમિ દ્વારકા જિલ્લાના કલ્યાણપુર તાલુકામાં વહેલી સવારથી ધોધમાર વરસાદ વરસ્યો હતો, ત્યારે ગ્રામ્ય વિસ્તારમાં નદી નાળા તેમજ ચેક ડેમો છલકાઈ ચૂક્યા હતા। ત્યારે પાનેલી ગામે આવેલ સ્થાનિક નદીમાં ઘોડાપૂર આવ્યું હતું, ત્યારે 3 જેટલા લોકો હતા તે ફસાયા હતા। સાથે જ 3 લોકો ફસાતા સ્થાનિક તંત્ર છે તે મદદે ગયું હતું, તેમજ એનડીઆરએફની ટીમને પણ બોલાવવાની ફરજ પડી હતી। 3 લોકો 2 કલાકથી વધુ ફસાઈ જતા ત્યારે હેલિકોપ્ટરને બોલાવવાની પણ ફરજ પડી હતી જી, અને 3 લોકોને બચાવી લેવામાં આવ્યા હતા। જી જય, આભાર આપનો। એટલે વહેલી સવારે અનરાધાર વરસાદમાં 3 જેટલા લોકો પાણીના પ્રચંડ પ્રવાહમાં ફસાયા હતા। જો કે સાંસદ પૂનમબેન માડમને જાણ થતાં સાંસદે હેલિકોપ્ટરની વ્યવસ્થા કરી આપી અને હેલિકોપ્ટર દ્વારા 3 લોકોનું રેસ્ક્યુ કરવામાં આવ્યું, 3 લોકોને બચાવી લેવામાં આવ્યા। પાનેલીમાં ફસાયા હતા 3 લોકો, જેમને બચાવી લેવામાં આવ્યા। આ તરફ જૂનાગઢના માણાવદરમાં પણ નીચાણવાળા વિસ્તારોમાં ઘરોમાં પાણી ભરાઈ જતા પોલીસે લોકોનું રેસ્ક્યુ કર્યું। દ્રશ્યો એક તરફ જૂનાગઢના માણાવદરમાં જ્યાં પોલીસની સરાહનીય કામગીરી જોવા મળી, ગામમાં એટલા બધા પાણી ભરાઈ ગયા હતા, લોકો પોતાના ઘરોમાં સુરક્ષિત નહોતા। રેસ્ક્યુના દ્રશ્યો આપણે દેખાડ્યા। આ તરફ દ્વારકાના દ્રશ્યો પણ જોયા। દેવભૂમિ દ્વારકાના કલેક્ટર જીપી પંડ્યા અમારી સાથે જોડાઈ ગયા છે। સાહેબ, કેવો વરસાદ છે? પરિસ્થિતિ એટલી કપરી છે કે હેલિકોપ્ટરથી રેસ્ક્યુ કરવાની ફરજ પડી? દ્વારકામાં કલ્યાણપુર તાલુકામાં સવારથી 11 ઇંચ જેટલો વરસાદ પડી ગયો હતો, અને જે પર્ટિક્યુલર કેશવપુરા અને ટંકારિયા વિલેજ હતું ત્યાં આપણે એનડીઆરએફ ટીમ અને એસડીએમ મામલતદાર ટીડીઓની ટીમ દ્વારા રેસ્ક્યુ કરી લીધું હતું, પરંતુ પાનેલીમાં વાડી વિસ્તારમાં જે એનડીઆરએફની ટીમ જઈ શકે તેવી પરિસ્થિતિ ન હતી। આપણે રેવન્યુ ડિપાર્ટમેન્ટ સીએમઓ દ્વારા તાત્કાલિક ચોપરની વ્યવસ્થા કરવામાં આવી હતી, જે ચોપર એરફોર્સનું આપણને પહોંચી ગયું સમયસર, અને જે 3 લોકો વાડી વિસ્તારમાં હતા તેમનું રેસ્ક્યુ કરેલું છે। મેમ, વરસાદ એટલો બધો વધારે છે કે જેથી આપણા 9 જેટલા ગ્રામ્ય વિસ્તારના રોડમાં ઉપરથી પાણી જઈ રહ્યું છે, અને આપણો જે નેશનલ હાઈવે છે લાંબા પાસે, ત્યાં રોડની એક સાઈડ પાણી ભરાઈ ગયું છે, જ્યાં પોલીસની, ટ્રાફિકની અને આપણી જે રેવન્યુની ટીમ છે એ ત્યાં છે, અને એક સાઈડથી લોકોની ટ્રાફિકની મૂવમેન્ટ થઈ રહી છે। જી સર, હજુ કેટલા લોકો ફસાયેલા છે તેવી કોઈ માહિતી આપની પાસે પહોંચી? મેમ, હવે કોઈ પણ વ્યક્તિ ફસાયેલા નથી। આપણે કોસ્ટગાર્ડની ટીમને પણ સ્ટેન્ડ બાય રાખેલી છે। અત્યારે વરસાદ થોડો ધીમો પડ્યો છે અને હાલમાં કોઈ પણ નથી। જે 11 લોકો ફસાયેલા હતા તમામનું રેસ્ક્યુ કરી લેવામાં આવ્યું છે। ઓકે, આભાર। તો હાલ તો જેટલા લોકો ફસાયા હતા 11 લોકો, તેમનું રેસ્ક્યુ કરી લેવામાં આવ્યું છે। મહત્વનું છે કે વહેલી સવારથી અનરાધાર વરસાદ વરસ્યો હતો, જેના કારણે લોકો ફસાયા હતા। એનડીઆરએફ, એસડીઆરએફ, કોસ્ટગાર્ડની ટીમ સજ્જ છે। તો ભારે વરસાદને પગલે પરિસ્થિતિ કપરી બની હતી, જેના કારણે લોકોનું રેસ્ક્યુ કરવાની ફરજ પડી। જો કે વિસ્તારમાં એનડીઆરએફની ટીમ પણ સ્ટેન્ડ બાય છે, એસડીઆરએફની ટીમ પણ છે। સાથે જ કલેક્ટરે કહ્યું કે જો જરૂર પડશે તો કોસ્ટગાર્ડની મદદ પણ લેવામાં આવશે। કોસ્ટગાર્ડને પણ આ અંગે જાણ કરાઈ છે અને એરફોર્સના હેલિકોપ્ટર દ્વારા લોકોનું રેસ્ક્યુ પણ આજે કરવામાં આવ્યું।